પાણીનું વહેણ આવતા બે વ્યક્તિઓ તણાયા હતા। ઉચ્છલના માણેકપુર ગામનું આ બનાવ છે કે જ્યાં સુરેશને બચાવવા ગયેલા રતિલાલ વસાવા પણ પાણીના વહેણમાં તણાઈ ગયા। સ્થાનિક તરવૈયાઓએ રતિલાલને બચાવ્યા હતા, ત્યારે સુરેશ વળતી વખતે પાણીના વહેણમાં તણાઈ ગયા। ફાયર અને પોલીસ ટીમે વધુ તપાસ પણ હાથ ધરી છે। આ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા અનુપ જોડાયા છે। અનુપ, તાપીમાં ઉચ્છલમાં માણેકપુર ગામે બે વ્યક્તિઓ તણાયા હોવાના સમાચાર સામે આવ્યા છે। સમગ્ર ઘટના જે છે ઉચ્છલના માણેકપુર ગામની છે અને એક કોતરડા પર બનાવેલા ચેકડેમ પર બાજુના ખેતરોમાં કામ કરી રહેલા બે વ્યક્તિમાંથી એક વ્યક્તિ પસાર થઈ રહ્યો હતો અને તે સમયે એકાએક પાણીનું વહેણ અચાનક વધી જતા તે તણાઈ ગયો હતો અને ત્યાં જે સુરેશ જે વડવી જે પાણીમાં તળાતા એને બચાવવા માટે જે બીજો એક વ્યક્તિ હતો કે તે એને બચાવવા માટે કૂદ્યો હતો અને એ રતિલાલ જે બચાવવા માટે કૂદ્યા હતા તેને સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢ્યો હતો, પરંતુ હજુ સુધી સુરેશ વડવીનો કોઈ અતોપતો નથી મળ્યો। તો સોનગઢ ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસની ટીમ એની શોધખોળ કરી રહી છે। શોધખોળ જારી છે। જી આભાર અનુપ સમગ્ર માહિતી માટે। તો સ્થાનિક તરવૈયાઓ એક વ્યક્તિને પાણીની બહાર કાઢ્યો હતો, પરંતુ બીજા વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે।